નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ 10 પ્રાયોગિક ભૂમિતિ જેનો પ્રથમ ભાગ શીખવા જઈ રહ્યા છીએ। તેની અંદર આપણે પ્રાયોગિક ભૂમિતિની ચર્ચા કરીએ તો આગળના ધોરણની અંદર આપણે રેખાની બહારનું બિંદુ આગળના પ્રકરણની અંદર શીખી ગયા છીએ કે બે સમાંતર રેખાઓની રચના કરવી, એના વચ્ચે કેટલાક ખૂણા બનતા હોય છે, જેમ કે યુગ્મકોણ છે, અનુકોણ છે, અભિકોણ છે, અંતઃકોણ છે। આના વિશે ચર્ચા કરેલી છે। તો આજે આપણે પ્રાયોગિક ભૂમિતિની અંદર સૌથી પહેલાં શીખવા જઈ રહ્યા છીએ બે સમાંતર રેખાઓની રચના કરવી। તો દાખલા તરીકે આપણે સમાંતર રેખાઓની જ્યારે રચના કરવાની હોય તો પુનરાવર્તન સ્વરૂપે આપણે જોઈ લઈએ કે કોઈ બે સમાંતર રેખાઓ આપેલી છે। હવે સમાંતર રેખાઓ જે હોય અને એમાંથી પસાર થતી એક છેદિકા હોય છે અને આ છેદિકાથી જે ખૂણા બને છે, જેમ કે આપણે આગળ શીખી ચૂક્યા છીએ કે ઝેડ આકારનો જે ખૂણો બને છે, બરાબર, બંને બાજુએ, તો એ બે ઝેડ આકારના સામસામેના જે ખૂણા છે એને યુગ્મ કોણની જોડ તરીકે ઓળખવામાં આવે છે, અંતઃયુગ્મ કોણ। બીજું છે છેદિકાના એક બાજુના અંતઃકોણો। તો જે છેદિકા છે, બરાબર, એનાથી બનતા જે સામસામેના ખૂણા છે એને અંતઃકોણો કહીએ છીએ। તો જ્યારે પણ કોઈ બે રેખાઓ એકબીજાને સમાંતર હોય છે અને એની કોઈ એક છેદિકા હોય છે તો એ બે રેખાઓ સમાંતર છે કે નહીં એ તપાસવા માટે બે જ ખૂણાઓનો ઉપયોગ થાય છે। એક છે યુગ્મકોણ અને બીજો છે અંતઃકોણ। યુગ્મકોણ અને અંતઃકોણ આ બંનેના આધારે આપણે નક્કી કરી શકીએ છીએ કે આપેલી બે રેખાઓ જે છે એ સમાંતર છે કે નહીં। તો આ ગુણધર્મનો ઉપયોગ કરી અને આજે આપણે સમાંતર રેખાઓની રચના કરવા જઈ રહ્યા છીએ। તો અહીંયા આપણે સૌથી પહેલાં આપણને પહેલી રચના આપેલી છે, રચના છે કે રેખા AB દોરો, તેની બહાર બિંદુ C લો। તો રચનાનું નામ છે રેખા AB દોરો, તેની બહારનું બિંદુ C લો। ત્યારબાદ આપણને કહ્યું છે સીમાંથી રેખા AB ને સમાંતર રેખા, સીમાંથી AB રેખાને સમાંતર રેખા માત્ર માપપટ્ટી અને પરિકરના ઉપયોગથી દોરો, પરિકરના ઉપયોગથી દોરો। તો બાળમિત્રો, આપણે આજે આ બે જ પ્રાયોગિક ભૂમિતિમાં સાધનોનો ઉપયોગ કરવાનો છે પ્રકરણ દરમિયાન, અને આ બે જ સાધનોનો ઉપયોગ કરી અને બધી જ રચનાઓ દોરવાની રહેશે। અહીંયા આપણને જે પ્રમાણે માહિતી આપી છે એ પ્રમાણે આપણે આગળ વધીએ। તો રેખા AB દોરો, તો સૌપ્રથમ તમારે કોઈ એક રેખા દોરવાની છે અને એ રેખાનું નામ આપવાનું છે AB। તો આ રીતે આપણે એક રેખા દોરીશું અને રેખા પર કોઈ બે બિંદુ લઈએ જેનું નામ આપીએ AB, અને આ રેખાને આપણે રેખા AB કહીએ છીએ। હવે આપણને કહ્યું છે તેની બહાર બિંદુ C લો। તો આ રેખા પર ન હોય તેવું એક બિંદુ લેવાનું છે જેનું નામ આપીશું C બિંદુ। તો આપણે જેટલી ક્રિયા કરીએ છીએ એ ક્રિયાને બાજુમાં દર્શાવવાની છે। તો અહીંયા રેખા રચનાના મુદ્દા આપણે લખતા રહીશું, રચનાના મુદ્દા। તો પહેલું કામ આપણે શું કર્યું? તો સૌપ્રથમ એક રેખા AB દોરી અને એની બહાર બિંદુ C લીધું। તો AB રેખા દોરો, AB રેખા દોરી અને તેની બહાર બિંદુ C લીધું। હવે આગળની ક્રિયા, હવે શું કરવું? તો અહીંયા આપણે આગળની ક્રિયા આપણી જાતે કરવાની છે। તો સૌથી પહેલાં રેખા AB પર કોઈ એક બીજું બિંદુ લો અને જેનું નામ આપો B।
ડી બિંદુ લેવાનું છે જે રેખા AB પર હોય અને C અને D બિંદુને જોડતો એક રેખાખંડ રચવાનો છે. તો આપણે બીજું કામ શું કર્યું? તો રેખા AB પર બિંદુ D લીધું અને રેખાખંડ CD રચ્યો. બરાબર. તો રેખા AB પર બિંદુ D લીધું અને C અને D ને જોડતો એક રેખાખંડ રચ્યો. હવે આપણે આગળ છઠ્ઠા ધોરણની અંદર શીખી ગયા છે ચાપ રચવાની ક્રિયા. તો અહીંયા પણ આપણે ચાપ રચવાના છે. તો ચાપ ક્યારે રચવા, કેવી રીતે રચવા, કોને ચાપ કહેવાય, એની માહિતી આપણે સાથે સાથે સમજતા જઈશું. તો સૌપ્રથમ આપણું જે પરિકર છે એનો એક ભાગ જે ધારવાળો છે અને એક ભાગ એ જ્યાં પેન્સિલ લગાવીએ છીએ તે ભાગ. અહીંયા મારી પાસે ચોક છે. તો આપણે સૌથી પહેલાં એક ચાપ રચવાનો છે. ડી બિંદુને કેન્દ્રમાં રાખી અને એક ચાપ રચવાનો છે. બરાબર. આ રીતે આ જે ચાપ રચેલો છે બરાબર એ બે જગ્યાએ છેદે છે. કઈ કઈ બે જગ્યાએ? એક રેખાખંડ સીડીને અને એક રેખા એબીને, અને એના બંનેના આપણે નામ આપીશું. દાખલા તરીકે ચાપ થોડો મોટો હોય તો અહીંયા જે ચાપ લઈએ છીએ એના માટે યોગ્ય ત્રિજ્યા લેવાની હોય છે. એટલે યોગ્ય ત્રિજ્યા માટે આપણે શબ્દનો ઉપયોગ કરી શકીએ છીએ કે અનુકૂળ ત્રિજ્યા લઈ એક ચાપ રચો. તો અહીંયા આપણે અનુકૂળ ત્રિજ્યા જેટલી લીધી છે ત્રિજ્યા અને એક જ વાર લેવાની છે, ફરીથી લેવાની નથી. એટલે આપણું જે માપ છે એ બદલાઈ જવું જોઈએ નહીં. તો અહીંયા લખવાનું બંને બિંદુ જે છે સી અને AB ઉપર છેદે છે એના નામ આપી દઈશું P અને Q. ખ્યાલ આવી ગયો? તો આપણે જે પ્રમાણે કામ કર્યું છે એ પ્રમાણે લખીશું. તો ત્રીજો મુદ્દો આપણે લખીશું D ને કેન્દ્ર રાખી અનુકૂળ ત્રિજ્યા લઈ D ને કેન્દ્ર રાખી અનુકૂળ ત્રિજ્યા લઈ ચાપ રચો જે રેખાખંડ CD ને P બિંદુએ અને રેખા AB ને Q બિંદુએ છેદે છે. અથવા આપણે એવું પણ કહી શકીએ કે અનુકૂળ ત્રિજ્યા લઈ D બિંદુને કેન્દ્ર રાખી ચાપ રચો જે CD ને છેદે તે બિંદુને P આપો અને AB રેખાને છેદે છે ત્યાં Q નામ આપો. હવે આપણું જે અનુકૂળ ત્રિજ્યા લઈને જે ચાપ રચો છે બરાબર એટલી જ ત્રિજ્યા લઈ C ને કેન્દ્ર રાખી અને એક ચાપ રચવાનો છે. બરાબર. તો આ રીતે આપણે ઉપરની તરફ C ને કેન્દ્ર રાખી એટલી જ ત્રિજ્યા લઈ અને એક ચાપ રચ્યો. બરાબર. અને જે ચાપ છે આપણે લખીશું કે તે જ રીતે ચોથો મુદ્દો C ને કેન્દ્ર લઈ તેટલી જ ત્રિજ્યા વડે ચાપ રચ્યો. બરાબર. જે રેખાખંડ CD ને અહીંયા આપણે નામ આપવું પડશે PQ. તો R આપવાનું. R બિંદુએ છેદે છે. R કેપિટલમાં R લખીશું તો પણ ચાલશે. તો અહીંયા R બિંદુ આપો PQ R. હવે આપણી ક્રિયા આગળ શું થશે? તો આપણે એક કામ કરવાનું છે. બરાબર કે આપણે જે ચાપ રચ્યો છે બરાબર અહીંયાથી D થી Q જેટલું માપ જે છે એટલું C થી માપ લઈ અને ચાપ રચ્યો આપણે. બરાબર. આ રીતે હવે Q ને કેન્દ્ર રાખી અને P બિંદુ જેટલું ચાપ લઈ અને અહીંયા R થી ચાપ અહીંયા રચીશું અને જેને નામ આપીશું S બિંદુ. બરાબર. ફરીથી ધ્યાન રાખો આ ચાપ કેવી રીતે રચ્યો છે. તો અહીંયા Q થી P સુધીનું જેટલું અંતર છે બરાબર એટલું માપ લઈ R ને કેન્દ્ર રાખી અને ચાપના ઉપર બીજો ચાપ રચ્યો છે.
અને જે છેદ બિંદુ બને છે જેને એસ નામ આપ્યું છે. તો અહીંયા આપણે રચનાનો મુદ્દો લખીશું 5મા નંબરે કે આરને કેન્દ્ર રાખી પીક્યુ જેટલી ત્રિજ્યા લઈ ચાપ પર ચાપ રચો. બરાબર, ચાપના ઉપર ચાપ રચો છે અને છેદ બિંદુને એસ નામ આપી. આટલા સુધી આપણી જે ક્રિયા છે એને ફરીથી એકવાર સમજી લઈએ. સૌથી પહેલાં આપણે રેખા એબી લીધી, તેની બહાર બિંદુ સી લીધું અને સી થી ડીને જોડતો રેખાખંડ રચ્યો. ડીને કેન્દ્ર રાખી અર્ધવર્તુળ ચાપ રચ્યો. અર્ધવર્તુળ ચાપ જે સીડીને પીમાં અને એબીને ક્યુમાં છેદે છે તેટલી જ અનુકૂળ ત્રિજ્યા લઈ સીને કેન્દ્ર રાખી અર્ધવર્તુળ ચાપ રચ્યો. ત્યારબાદ આપણે માપ લીધું, બરાબર, પીક્યુ જેટલું માપ લીધું અને સીને કેન્દ્ર રાખી અને અર્ધવર્તુળ ચાપ ઉપરની તરફ રચ્યો અને ત્યારબાદ એ છેદ બિંદુને એસ નામ આપ્યું. હવે આપણે કાર્ય શું કરવાનું છે તો સી અને એસમાંથી પસાર થતી એક રેખા દોરવાની છે. તો અહીંયાથી આપણે લખી શકીએ કે સી અને એસમાંથી પસાર થતી એક રેખા રચો, જેનું નામ આપીએ આપણે એલ આપીએ. બરાબર, તો અહીંયા લખીશું મુદ્દા નંબર 6 કે છેદ બિંદુ સી અને એસમાંથી પસાર થતી રેખા એલ રચી. અને જે રેખા એલ અને રેખા એબી છે બંને પરસ્પર સમાંતર છે. તો રેખા એલ સમાંતર માટે આપણે બે ઊભા ચિહ્નો કરીશું. રેખા એબી, બરાબર. તો આ રીતે આપણે બે સમાંતર રેખાઓની રચના કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ રચનાની અંદર ખ્યાલ આવી ગયો હશે. તો આ છે સમાંતર રેખાઓની રચના. આ જ રીતે આપણે આગળ હવે ત્રિકોણની રચના કરવાની છે. તો ત્રિકોણની જ્યારે રચના કરીએ છીએ એટલે કેટલીક બાબતો છે આપણે ધ્યાનમાં રાખવાની છે. સૌથી પહેલી બાબત છે ત્રિકોણના ગુણધર્મો. એ આપણને ખબર હોવા જોઈએ. તો ત્રિકોણના ગુણધર્મો કયા કયા હોઈ શકે? તો પહેલું કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો માપનો સરવાળો 180 અંશ થાય છે. બીજા નંબરનો એનો ગુણધર્મ છે કે ત્રિકોણ જે છે એની કોઈ પણ બે બાજુઓનો સરવાળો એ ત્રીજી બાજુ કરતાં વધારે હોય છે. ત્રીજો ગુણધર્મ આપણે લખવો તો લખી શકીએ કે કાટકોણ ત્રિકોણની અંદર કાટખૂણો જે છે એવો દર્શાવતો જે ત્રિકોણ છે એની અંદર કર્ણનો વર્ગ બરાબર બે બાજુઓના વર્ગનો સરવાળો થાય છે. તો આ ત્રણેય જે છે ત્રિકોણના ગુણધર્મો છે. અને આ ત્રિકોણના ગુણધર્મો આપણે જાણતા હોઈએ તો આગળ આપણે એની જે શરતો છે એના વિશે પણ જાણકારી મેળવીએ કે આગળના પ્રકરણમાં આપણે શીખી ગયા કે બાબા શરત છે, બાખુબા શરત છે, ખુબાખુ શરત છે અને કાકબા શરત છે. આ ત્રણેય શરતના આધારે આપણે ચારેય શરતના આધારે આપણે ત્રિકોણની રચના કરી શકીએ છીએ. તો સૌ પ્રથમ આપણે પહેલી શરત છે જેનું નામ છે બા ત્રિકોણની રચના. તો ત્રિકોણની રચના કરવા માટે પહેલી શરત છે જેનું નામ છે બા શરતનો અર્થ થાય છે બાજુ, બાજુ અને બાજુ. તો ત્રિકોણની ત્રણેય બાજુઓના જો માપ આપેલા હોય તો આપણે ત્રિકોણ રચી શકીએ છીએ. પરંતુ એ પહેલાં આપણને ખબર હોવી જોઈએ કે ત્રિકોણનો ગુણધર્મ એ છે કે ત્રિકોણની કોઈ પણ બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતાં વધારે થવો જોઈએ. જો એવું થતું હોય તો જ આપણે આ શરતના આધારે ત્રિકોણ રચી શકીએ છીએ. કેટલીક વાર આપણને એવો પણ પ્રશ્ન પૂછાય કે ત્રણ બાજુઓના માપ આપેલા હોય અને એમાંથી આપણને કહ્યું હોય કે શું અહીંયા ત્રિકોણ રચી શકાય છે. દાખલા તરીકે આપણે વાત કરીએ કે એક બાજુનું માપ 1 હોય, બીજીની બાજુ 2 હોય અને ત્રીજીની બાજુનું માપ 4 હોય.
બરાબર. તો બે બાજુનો માપનો સરવાળો ત્રીજી બાજુ કરતાં વધારે થવો જોઈએ. તો 1 + 2 કેટલા થાય? 3. અને ત્રીજી બાજુનું માપ છે 4. તો શું ત્રિકોણ રચી શકાય? તો ના, ત્રિકોણ રચી શકાતો નથી, કારણ કે બે બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુ કરતાં વધારે થવો જોઈએ. તો આ બાબત આપણે ખાસ ધ્યાન રાખીશું, ખરા ખોટાની અંદર આપણને પૂછાઈ શકે છે. તો હવે આપણે આગળ જોઈએ કે બાબા શરતના આધારે ત્રિકોણની રચના કેવી રીતે કરી શકાય. તો સૌપ્રથમ આપણને એક માહિતી આપી છે કે એક ત્રિકોણ રચો, ત્રિકોણ ABC રચો, જેમાં AB બરાબર 5.5 સેમી, BC બરાબર 6.5 સેમી અને AC બરાબર 5.5 સેમી. આવો એક આપણે ત્રિકોણ રચવાનો છે જેનું નામ છે ત્રિકોણ ABC, જેની ત્રણેય બાજુના માપ આપેલા છે. બરાબર. AB છે 5.5 સેમી, BC છે 6.5 સેમી અને AC એટલે કે CA જે છે એ છે 5.5 સેમી. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં ચકાસી લઈએ કે શું ત્રિકોણ રચી શકાય. તો કોઈ પણ બે બાજુઓનો સરવાળો છે ત્રીજી બાજુ કરતાં વધારે થાય છે? તો હા, થાય છે. પહેલી બે બાજુઓનો સરવાળો કરીએ તો અહીંયા 6.5 અને 6.5 બંનેનો સરવાળો કર્યો 12 થશે, જે 5.5 કરતાં વધારે છે. ચલો બીજી બે બાજુઓનો સરવાળો કરીએ, 5.5 અને 5.5 બંનેનો સરવાળો થશે 11, બરાબર, જે 6.5 કરતાં વધારે છે. તો આપણે ત્રિકોણ રચી શકીએ છીએ, એ નક્કી થઈ ગયું. હવે ત્રિકોણ રચતા પહેલાં સૌપ્રથમ એની એક કાચી આકૃતિ બનાવવી જરૂરી છે. તો અહીંયા તમારે એક કાચી આકૃતિ માટે એક ત્રિકોણ રચવાનો, બરાબર. ચોક્કસ માપ લેવું જરૂરી નથી, કાચી આકૃતિ ખાલી જાણવા માટે છે. તો અહીંયા આપણે A, B અને C ત્રણ નામ આપી દેવાના, બરાબર. એના માપ લખી દઈએ કે AB બરાબર 5.5, BC બરાબર 6.5 અને AC બરાબર થશે 5.5. આ ત્રણ માપ આપણે લખી દીધા. હવે આ કાચી આકૃતિના આધારે આપણે ત્રિકોણની રચના કરવાની છે. તો સૌથી પહેલાં ત્રિકોણની જ્યારે રચના કરતા હોઈએ ત્યારે એક એનો પાયો, જે બેઝ આપણે કહીએ છીએ, પાયાની રચના કરવી પડે. તો સૌથી નીચેના ભાગે કઈ બાજુ આપેલી છે? તો 6.5 સેમી BC રેખાખંડ છે. તો સૌથી પહેલાં હું અહીંયા જે માપ લઈશ એ ચોક્કસ નહીં હોય, ખાલી તમારી જાણ માટે હશે. તો તમારે સૌથી પહેલાં એક 6.5 સેમી માપનો એક રેખાખંડની રચના કરવાની. બરાબર. અહીંયા આપણે એનું નામ આપી દઈએ BC. બરાબર. આની અંદર કોઈ પરિકરનો ઉપયોગ થયો નથી, માત્ર માપપટ્ટીનો ઉપયોગ કર્યો છે. અને જે ક્રિયા આપણે કરીએ છીએ એ બાજુમાં લખવાની છે. તો બાજુમાં આપણે રચનાના મુદ્દા. તો સૌથી પહેલા મુદ્દામાં આપણે શું કર્યું? તો 6.5 સેમી માપનો રેખાખંડ BC રચો. તો અહીંયા લખવાનું 6.5 સેમી માપનો રેખાખંડ BC રચ્યો. બીજા નંબરે હવે શું કરવું? તો આ B બિંદુ અને C બિંદુ બંનેના ઉપરના ભાગે A બિંદુ છે, જે આપણે લાવવાનું છે. તો કેવી રીતે લાવવાનું છે? તો અહીંયાથી 5.5 સેમીના માપનો એક ચાપ ઉપર રચીશું અને એ જ રીતે C ને કેન્દ્ર રાખી અને 5.5 સેમી માપનો ચાપ રચીશું. તો આપણે ક્રિયા કરીએ. તો સૌથી પહેલાં 5.5 માપ કેવી રીતે લેવું? તો તમારી જે માપપટ્ટી છે એ માપપટ્ટીના આગળનો જે ભાગ છે એના આગળના ભાગ ઉપર 0 ઉપર તમારે પરિકરની અણીનો ભાગ રાખવાનો છે અને ત્યાંથી 5.5 સેમી માપ જેટલું માપ લઈ અને એક ચાપ રચવાનો છે. તો આપણે સૌથી પહેલાં 5.5 સેમી માપ પરિકરની ઉપર લેવાનું રહેશે, બરાબર. અને પરિકર પર માપ લીધા પછી એ માપનો ચાપ રચવાનો છે. તો સૌથી પહેલાં આપણે B ને કેન્દ્ર રાખી 5.5 સેમી ત્રિજ્યા લઈ એક ચાપ રચો, બરાબર, આટલું. અને એ જ ક્રિયા C પરથી કરવાનું. C ને કેન્દ્ર રાખી 5.5 સેમી ત્રિજ્યા લઈ એક ચાપ રચો. તો આપણે જે બોલીએ છીએ એ લખવાનું છે. તો B ને કેન્દ્ર રાખી 5.5 સેમી
ત્રિજ્યા લઈ ઉપરની તરફ ચાપ રચ્યો. એની જ ક્રિયા ફરીથી 3 નંબર સી થી કરી, તો સી ને કેન્દ્ર રાખી 5.5 સેમી ત્રિજ્યા લઈ ઉપરની તરફ ચાપ રચ્યો. હવે બંને ચાપ જ્યાં છેદે છે, બરાબર, ત્યાં આપણે કયું બિંદુ લાવવાનું છે? એ બિંદુ. તેનું નામ આપી દેવાનું એ, અને અહીંયા લખીશું છેદ બિંદુને એ નામ આપો. તો મોસ્ટ ઓફલી આપણું ત્રિકોણ તૈયાર થઈ જવા ઉપર છે, માત્ર એને જોડવાના છે, બિંદુ એ થી બી અને બિંદુ એ થી સી. તો અહીંયા લખવાનું 4 નંબરે રેખાખંડ એસી અને રેખાખંડ એબી રચો. એટલે આપણે લખીશું રચ્યું. તો હવે આપણે માપપટ્ટીની મદદથી બે રેખાખંડ રચીશું. એક એ થી બી ને જોડતો હોય અને એક એ થી સી ને જોડતો હોય. આમ માગેલ ત્રિકોણ જે છે એબીસી તૈયાર છે. તો આપણે લખીશું આમ માગેલ ત્રિકોણ એબીસી તૈયાર છે. તો વિદ્યાર્થી મિત્રો, આમાં કઈ મોટી વાત નથી, ખૂબ જ સરળ છે. 3 બાજુઓના માપના આધારે આપણે ત્રિકોણ રચી શકીએ છીએ. પહેલાં એ રચી શકાય કે નહીં એની જાણકારી મેળવી લેવાની કે 2 બાજુનો માપનો સરવાળો ત્રીજી બાજુ કરતાં વધારે થવો જોઈએ. અહીંયા સૌથી પહેલાં આપણે કાચી આકૃતિ રચી, જેમાં બેઝ એટલે કે પાયો દર્શાવ્યો 6.5. તો અહીંયા 6.5 માપનો રેખાખંડ બીસી દોર્યો. હવે બીને અને સીને વારાફરતી કેન્દ્ર લઈ અને જેટલી ત્રિજ્યા આપેલી છે, બરાબર, એટલે જેટલું માપ આપેલું છે એટલી ત્રિજ્યા લીધી અને ઉપરની તરફ આપણે ચાપ રચ્યા. બંને ચાપ એકબીજાને જ્યાં છેદ્યા ત્યાં એ બિંદુ નામ આપ્યું અને એ બિંદુથી બંને બિંદુઓને જોડતો રેખાખંડ રચ્યો. આ રીતે આપણે ત્રિકોણ એબીસીની રચના કરી. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ રચનાની અંદર ખ્યાલ આવી ગયો છે. આગળના ભાગમાં આપણે આગળની રચના જોઈશું.